તો આજે આપણે જઈ રહ્યા છીએ હંસાપુરનું તળાવ અને મામાનું મંદિર જોવા. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હંસાપુરના તળાવના. તો પહેલા હું તમને મામાનું મંદિર બતાવીશ, પછી આપણા હંસાપુરનું તળાવ બતાવીશ અને પછી એના પછી જે એસબી હિન્દુસ્તાની ટીમના પકોડીવાળો ભાગ આવ્યો હતો એનું લાઈવ લોકેશન બતાવીશ. આ છે મામાનું મંદિર. તો ચાલો તમને મિત્રો હંસાપુરના તળાવની ખાસિયત એ છે કે આપણે આ તળાવની અંદર વચ્ચે પણ આવી શકીએ છીએ. જુઓ મિત્રો, આ એ જ જગ્યા છે જ્યાં એસબી હિન્દુસ્તાની ટીમનો પકોડીવાળા ભાગનો વિડીયો આવ્યો હતો. આ તળાવની અંદર માછલીઓ પણ છે. જો એક હાથે નીકળે તો તમને બતાવો. તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ હંસાપુરનું તળાવ અને મામાનું મંદિર જોવા, જેમના વિડીયો તમને એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયોમાં જોવા મળતા હશે. તો આજે આપણે તે લોકેશન ચેક કરવા જવાના છીએ અને વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે. તેથી બ્લોગની એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે જલ્દીથી ચેનલના 10K કરવાના છે. પછી આખા ગુજરાતના આપણે નવા નવા લોકેશન જોવા જવાના છે ટ્રાવેલિંગ કરીને. તો જલ્દીથી 10K કમ્પ્લીટ કરાવી દો. તો ડાયરેક્ટ આપણે મળીશું ત્યાં. તો ચાલો ત્યાં મળીએ. તો મિત્રો હવે આપણે જઈશું આપણા બ્લોગના શૂટિંગ તરફ. તો પહેલાં લઈ લઈશું આપણા માઇક્રોફોન, જેના દ્વારા આપણે શૂટિંગ કરવાનું છે. તો ચાલો પહેલાં માઇક્રોફોન લઈ લઈએ. તો આ પડે આપણા માઇક્રોફોન. પહેલાં માઇક્રોફોન લઈ લઈએ અને હવે જઈએ નીચે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી હંસાપુરના તળાવના તરફ રસ્તો. અને આ રસ્તા પર ગુરુદાજીના ઘર પણ આવેલ છે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હંસાપુરના તળાવના રસ્તા તરફ. અને આ છે પાટણથી ઊંઝા તરફ જવાનો રસ્તો. અને અહીંયા વચ્ચે એક રસ્તો પડે છે, ત્યાંથી આપણે તળાવ તરફ જવાનું છે. અને હું અને મારો ભાઈબંધ બંને નીકળી ગયા છીએ તળાવ તરફ. હવે ડાયરેક્ટ મળીશું ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હંસાપુરના તળાવે. તમે મારી પાછળ જોઈ શકો છો. અને આ સામે છે એ મામાનું મંદિર છે. તમે એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયોમાં ઘણીવાર જોયું છે. તો પહેલાં હું તમને મામાનું મંદિર બતાવીશ, પછી આપણા હંસાપુરનું તળાવ બતાવીશ અને પછી એના પછી જે એસબી હિન્દુસ્તાની ટીમના પકોડીવાળો ભાગ આવ્યો હતો એનું લાઈવ લોકેશન બતાવીશ. તો પહેલાં હું તમને મામાનું મંદિર બતાવું. ચાલો. તો આ છે મામાનું મંદિર. તો ચાલો તમને આનું ફૂલ લોકેશન બતાવી દઉં. તો ચાલો મિત્રો હવે તમને હું હંસાપુરના તળાવનું લોકેશન બતાવું.
તો મિત્રો તમને ટેકરા ઉપરથી તો આ લોકેશન બતાવી દીધું છે તળાવનું, તો હવે તમને નીચે જઈને લોકેશન બતાવું અને જે એસબી હિન્દુસ્તાની ટીમનો પકોડીનો ભાગ આવે તો તેનું પણ લાઈવ લોકેશન બતાવો. તો ચાલો નીચે. તો મિત્રો હંસાપુરના તળાવની ખાસિયત એ છે કે આપણે આ તળાવની અંદર વચ્ચે પણ આવી શકીએ છીએ. જુઓ આ મકા પણ પાણી છે અને આ મકા પણ પાણી છે, તો પણ આપણે એના વચ્ચે ફરી રહ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ તળાવની વચ્ચે વચ્ચ. તમે ચારે તરફ જોઈ શકો છો, આ તરફ પણ પાણી છે અને મારી પાછળ અને આ સાઈડમાં પણ પાણી છે અને આપણે ઊભા છીએ તળાવની વચ્ચે વચ્ચ. તો અને ફૂમતાજીનો પકોડીવાળો ભાગ ક્યાં આવે તો એ પણ તમને બતાવું. ચાલો. તો મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં એસબી હિન્દુસ્તાની ટીમનો પકોડીવાળા ભાગનો વિડીયો આવ્યો હતો અને અહીંયા વિડીયો ઉતારવાની પણ મજા આવે એવું છે, કારણ કે અહીંયા શાંત વાતાવરણ પણ છે. તો ચાલો તમને આ લોકેશન થોડું વધારે બતાવી દઉં. તો મિત્રો આ તળાવની અંદર માછલીઓ પણ છે. જો એક હાથે નીકળે તો તમને બતાવું. તો મિત્રો આપણે હવે પાછા આપણા ઘરે આવી ગયા છીએ અને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આપણા 10K જલ્દી પૂરા થઈ જાય. અને જ્યારે પણ 10K પૂરા થઈ જશે તો આપણે ગુજરાતમાં ખૂણે ખૂણે ફરીને ટ્રાવેલિંગ કરીને તમને વ્લોગ બતાવીશું. જલ્દી 10K કમ્પ્લીટ કરાવી દો અને વિડીયોમાં નવા તો વિડીયોને લાઈક કરી દો અને વધારે શેર કરો, જેથી આપણા 10K કમ્પ્લીટ થઈ જાય. તો મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે. આજના વ્લોગ માટે બાય બાય.